ધારાસભ્ય ચેતર વસાવાના જામીન મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચેતર વસાવાને જામીન મળવાથી ભાજપને કંઈ નુકસાન નથી થવાનું. અહેમદ પટેલની પુત્રી અને પુત્રની ઉમેદવારીથી પણ ફરક નહીં પડે. લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હોવાની વાત પણ તેમણે કરી. ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો આજે લોકસભાનું મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યું છે. ચૈતર વસાવાના જામીન થયા છે અને તેઓ હાલ 24મી તારીખે સુપ્રીમ કોર્ટમાં તેની પત્નીની પણ જામીન અરજી હોય જેને લઈને બંને સાથે નીકળે તેવા સંકલ્પ સાથે આજે હજુ પણ જેલમાં યથાવત રહ્યા છે. ત્યારે 4-5 દિવસ એટલે કે 25 તારીખ સુધીમાં તેઓ બહાર આવે તેવી સંભાવના છે અને શરૂઆતમાં તેઓ પ્રચાર પ્રસાર કરશે. આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા પણ જોડાયા છે. મનસુખભાઈ સતત 6 ટર્મથી લોકસભાના સાંસદ રહી ચૂકેલા છે અને આવનારી લોકસભામાં પણ તેમને ઉમેદવારીનો મોકો મળે તેવા પણ એંધાણો વચ્ચે મનસુખભાઈ જે પ્રકારે ચૈતર વસાવા પર જે ફરિયાદ થઈ હતી 39 દિવસ તેઓ જેલવાસમાં છે, હજુ જેલવાસમાં છે, જામીન થઈ ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પતિની વ્રતા પતિનો ધર્મ નિભાવતા હોય અને લઈને 25 પછી બહાર નીકળવાની આશા છે. શું માનો છો? ચૈતર વસાવાના કેસમાં ફોરેસ્ટના કર્મીઓ સાથે જે ઝઘડો થયો એમનો એને લઈને એમને ફરિયાદ થઈને એને લઈને જેલમાં ગયા. એમાં ભારતીય જનતા પાર્ટી કે મનસુખ વસાવા કોઈ લેવા દેવા નથી. હવે એને છોડાવવા માટે કોર્ટમાંથી એ લોકો બધા જ પ્રયત્નો કર્યા અને જેટલા પણ દિવસ એમને જેલમાં રહેવું પડ્યું એ સ્વાભાવિક છે કે આખી ટોટલી કાનૂની પ્રક્રિયા હતી અને એમને જામીન મળે એના માટે એમના જે વકીલો છે વકીલોની ટીમ પણ કામે લાગી હતી. એને લઈને એને જામીન મળ્યા છે. એ સ્વાભાવિક છે કે એને જામીન મળ્યા છે. કોઈ બી મળે, મોટા મોટા ગુનેગારો હોય તેમને પણ જામીન તો મળે છે. આ લોકશાહી છે અને કાનૂની પ્રક્રિયામાં બધાને અધિકાર છે કે ન્યાય મેળવવા માટે, તો એને જામીન મળ્યા છે. ચૈતર વસાવાને જામીન મળ્યા એનાથી અમને કોઈ ફેર પડતો નથી. જામીન મળે કે ના મળે, અમારું ભારતીય જનતા પાર્ટી એટલી બધી ભરૂચ લોકસભા મજબૂત છે ને કે ખૂબ મજબૂત છે. સંગઠન પણ મજબૂત છે અમારું અને સંગઠન થકી અમે સરકારની યોજનાઓ, રાજ્ય સરકારની, ભારત સરકારની યોજના અમે જન જન સુધી પહોંચાડી, જરૂરિયાતવાળા લાભાર્થી સુધી અમે પહોંચાડી છે. એટલે અમે સંગઠનના તાકાતથી સરકારના કરેલા કામોના આધારથી ભરૂચ લોકસભામાં જીતવાના છે. ખાસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં જે પ્રકારે નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાને જામીન મંજૂર થયા છે અને આવનાર સમયમાં એટલે ચૂંટણીનો પ્રચાર હાલ શરૂઆતમાં ધીરે ધીરે શરૂ થઈ ગયો છે અને ભરૂચમાં પણ લોકસભાનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને લોકોના કામો અને લોકોની સરકારની જે યોજના છે તે લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો પણ સાંસદ મનસુખ વસાવા સહિત તેમની ટીમ દ્વારા કરવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે. જોવું એ રહ્યું કે હવે ભરૂચ જિલ્લાની બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામે છે કે બે વચ્ચે, તે તો આવનાર સમય બતાવશે. રાજેશ કુમાર સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.